સફળતાના સોનેરી સૂત્રો. ધજા અને રાષ્ટ્રધ્વજ. ધજાઓ તો ધર્મની હજાર છે, ધજાઓના રંગ પણ અનેક છે, પણ તિરંગો રાષ્ટ્રધ્વજ તો આપણી જાન છે. નમન કરું છું બધી જ ધજાને હું, પણ તિરંગા પર જાન ન્યોછાવર કુરબાન છે. ફરક તો રહે સદા સર્વોચ્ચ સ્થાને, એ તિરંગો આપણું અને આપણા ભારત દેશનું સ્વાભિમાન છે. જય હિન્દ, વંદે માતરમ, નત મસ્તક નમન હો. પ્રકરણ 2. રાષ્ટ્રધ્વજ તિરંગો ભારતીય સંસ્કૃતિ. રાષ્ટ્રધ્વજ એ આપણી આન બાન ચાન પહેચાન છે. એ રાષ્ટ્રભક્તિની પ્રેરણા શક્તિ છે. એ સૌમાં બલિદાનનો ભાવ પૂરે છે. સંવિધાન પ્રમાણે ચાલવું, શાંતિ અને અમન એ આપણી નૈતિકતા છે, ફરજ છે. ચાલો સૌ સાથે મળી રાષ્ટ્રનું ગૌરવ વધારીએ. રાષ્ટ્રગાન, ગૌરવ ગાથા એ ભારતીય નાગરિકોની અસ્મિતા છે, જમીર છે, કૌટુંબિક વ્યવસ્થા છે. પ્રકરણ 3. નિઃશબ્દઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બાળ ઉછેર, જીવન ઘડતર ઘડનાર, પથદર્શક, દિશાસૂચક, સંસ્કારનું અજવાળું આપનાર માતા પિતા, કાકા, ઘરના વડીલો, આધ્યાત્મિક જ્ઞાન આપનાર ગુરુજી, શિક્ષક, સાત્વિક મિત્ર, અર્થાત આ બધા ગુરુજીના સ્થાન છે. ગુરુ પ્લસ પૂર્ણ પ્લસ માં, ગુરુ પૂર્ણિમા છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચો સારો વેદ. જીવનનો સાચો આકાર આપનાર, મનુષ્યને મૂર્તિ બનાવનાર, સંસ્કાર, સંસ્કૃતિ અને સફળ જીવનનો આધાર એટલે ગુરુજી. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.